વેલકમ બેક. વિરામ બાદ મહત્વના સમાચાર. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈ બાદ તમામ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે. ત્યારે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઓવરબ્રિજ નીચે સ્પોર્ટ્સ બોક્સ બનાવવાની મંજૂરી આપવામાં આવતા સવાલો ઉઠી રહ્યા છે. ટ્રાફિકથી ધમધમતા કાલાવાડ રોડ પર બ્રિજ નીચે સ્પોર્ટ્સ બોક્સ બનાવવામાં આવશે તો ફરીથી અગ્નિકાંડ સર્જાશે તેવો કોંગ્રેસે દાવો કર્યો છે. તો રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્પષ્ટતા કરી છે કે આ સ્ટ્રક્ચર લોખંડમાં બનાવવામાં આવશે, સાથે જ બ્રિજની નીચે દબાણ ન થાય અને સુંદરતા જળવાઈ રહે તે માટે પણ પ્રયાસો કરવામાં આવશે. આ માટે કાયદાકીય અને નિયમોને આધીન અમે સ્ટ્રક્ચર બનાવી રહ્યા છીએ. અહીં ટેબલ ટેનિસ, બોક્સ, ક્રિકેટ અને ખાણીપીણી માટે કાફેટેરિયાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્દેશ્ય માત્ર બ્રિજ નીચે બ્યુટિફિકેશન અને દબાણ રોકવાનું છે. અહીંયા સંલગ્ન ઓથોરિટીને સંચાલન સોંપવામાં આવશે. દરેક વ્યક્તિ ગમે ત્યારે અહીંયા પ્રવેશ કરી શકે નહીં, ગેમ રમી શકે. આમાં રમવા આવવું હોય તો મેમ્બરશિપ લેવી જરૂરી અને પ્રવેશ માટે સમય પણ નક્કી કરવામાં આવશે. આ ગેમ ઝોન 2 બનાવવામાં આવે છે. ખરેખર આ બહુ નિંદનીય પાત્ર છે. ગેમ ઝોન બનાવે એનો કોઈ કોંગ્રેસ પક્ષનો વિરોધ નથી, પણ કોર્પોરેશનના પ્રાઇવેટ પ્લોટ હોય, રાજકોટ મહાનગર રેસકોર્સ ગ્રાઉન્ડ છે, શાસ્ત્રી મેદાન છે, ડીએચ કોલેજ છે, તમામ જગ્યાએ કોર્પોરેશનના ઘણા પ્લોટ છે. ત્યાં ગેમ ઝોન બનાવી આવકારદાયક છે. બ્રિજની નીચે લોકોના પાર્કિંગની સુવિધા હોય છે, એમાં પણ એને કોન્ટ્રાક્ટ આપી દીધા છે. એ કોન્ટ્રાક્ટરોને ફાયદા કરવા માટે પણ આમાં મોટો ભ્રષ્ટાચાર છે. ખરેખર આ ગેમ ઝોન રદ થવો જોઈએ. આજે મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ ખરેખર રદ થવો જોઈએ. પૂર્ણ અમારો કોંગ્રેસ પક્ષનો ટેકો છે. આમાં જે ભવિષ્યની અંદર બનાવ બનશે એ ભાજપના શાસકો અને જેને મંજૂરી આપી એની ફિક્સ જવાબદારી થશે. ગેમ ઝોન એટલે કે આપણે જે સમજીએ છીએ જેનું અર્થઘટન થઈ રહ્યું છે એવો ગેમ ઝોન નથી. આ એક બોક્સ ક્રિકેટ આવશે, ટેબલ ટેનિસ આવશે અને ટેનિસ આવશે. આ એક કોઈ મનોરંજન માટે ટેનિસ નથી બનાવતા, ટેબલ ટેનિસ નથી બનાવતા. એના ફેડરેશનને આ કામ એને સોંપવામાં આવશે, ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. રાજકોટમાં ટેબલ ટેનિસના જે પ્લેયર છે એ પ્લેયર ફેડરેશનના માધ્યમથી એની અંદર રમવા જાય એના માટેની બહુ સારી સુવિધા રાજકોટ મહાનગરપાલિકા ઊભું કરી રહ્યું છે. આપે જોયું હશે કે જે અત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે કામ ચાલી રહ્યું છે, જે એજન્સીને કામ આપ્યું છે, આની ડિઝાઇન અમદાવાદના સ્ટેટ લેવલના આર્કિટેક્ટને કન્સલ્ટન્ટને આની ડિઝાઇન બનાવવામાં આવી હતી. આખું લોખંડની જાળીનું સ્ટ્રક્ચર છે. બીજું જે સ્પોર્ટ્સ સંકુલ જે એમાં અંદર બનાવવાના છે એના ફેડરેશનને અમે આપવાના છીએ અને ટેન્ડર પ્રક્રિયાથી દેવાના છે. આમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ કર્મચારી નથી ચલાવવાનો. વિરોધ કરવો એ સંપૂર્ણ દરેક વ્યક્તિનો આબાદિત અધિકાર હોય છે, પણ હું સમજાવવાના ગઈકાલે પ્રયત્ન કર્યા હતા અને આજે પણ કરું છું. આ કોઈ ફન સ્ટ્રીટ નથી, આ બ્યુટિફિકેશન છે. રાજકોટમાં જે બ્રિજોની નીચે દરેક જગ્યાએ તમે જોજો, મુંબઈ જોશો, કલકત્તા જોશો, કોઈ પણ જગ્યાએ રાત્રે ખૂબ મોટી પ્રમાણની અંદર ત્યાં એન્ક્રોચમેન્ટ થઈ જતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણા સિટીની સુંદરતા બગાડતું હોય છે. એના માટેના અમારા પ્રયાસો છે.